હેલો દોસ્તો, કરો રાજ સ્ટુડિયો ફોલો લાઈક. હાલ હું છું કુકાઓ કે છેલ્લા 15-20 દિવસમાં બસ સ્ટેન્ડ રોડ ઉપર ગટરમાં કાર હલવાઈ જાય પડી જાય ને એવું વારંવાર થતું. તો એ મુદ્દે જોઈએ હાલ શું કાર્યવાહી થાય છે. હાલ હું કુકાઓમાં છું, મોટી કુકાઓ, અને જોઈએ શું રિયાલિટી છે આજની. તો જાણવાનો પ્રયાસ કરીએ કે ભાઈ ગટરમાં પડે છે કાર તો ક્યાં અટકે છે, ક્યાં કારણે આ લોચો થાય છે એ જાણવાનો પ્રયાસ કરીએ. કરો રાજ સ્ટુડિયો ફોલો લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ. ચાલો મૂળ સ્થળ પર જ જઈએ. હાલો ચાલી રહ્યું છે ગટર ખોલવાનું કામ કે જે દુકાનોને લગત જ ખુલ્લી ગટર છે. ગઈકાલના સમાચાર છે મીડિયામાં આ બાબતે. તો હાલ આ ગટર આખા રોડ ઉપર છે, ખોલવામાં આવી રહી છે. આજે શોપિંગ છે એમના સેટ પણ હટાવવામાં આવી રહ્યા છે તાબડતોબ 24 કલાક. તો વધુ જાણવાનો પ્રયાસ કરશું આપણે કે ભાઈ આ શું પરિસ્થિતિ છે, શું રિયાલિટી છે. તો મળશું આપણે સંજયભાઈને, જે કુકાઓ સરપંચ છે, સંજયભાઈ લાખાણી. હાલ તો ફટાફટ કામ ચાલી રહ્યું છે, જેસીબી આવી ગયું છે, ગટર ખુલ્લી કરવામાં આવે છે. સમગ્ર રોડ ઉપર દુકાનોને આગળ જ આ ગટર છે. તો મળવાનો પ્રયાસ કરીએ સંજયભાઈ લાખાણીને. હાલ સંજયભાઈ પણ સ્થળ ઉપર છે, તો એમની પાસે જાણવાનો પ્રયાસ કરીએ. સંજયભાઈ નમસ્કાર. સંજયભાઈ, છેલ્લા એકાદ મહિનાથી આ ગટરમાં 4 વ્હીલ પડી જતી એવા સમાચાર આવતા કુકાઓમાં. ગઈકાલે પણ એવો કંઈક બનાવ હતો. તો ખરેખર શું મુદ્દો છે? મોટી વાત કરી કુકાઓ ગામે અમારે ઘણા વર્ષોથી, છેલ્લા 25-30 વર્ષથી આ ગટરનો પ્રશ્ન જે હતો આપણે એ ક્લીન કરાવવા બાબત અને ઘણી જગ્યાએ તૂટેલો સ્લેબ એનું કામ માટે આરએમબી સેટે આપણી એક વાતને માન રાખી અને તાત્કાલિક ધોરણે જે કામ થાય એની મંજૂરી આપી અને માનીએ કૌશિકભાઈ વેકરિયા, જે આપણા ગુજરાત સરકારના મંત્રી છે, એમણે ખાસ ધ્યાન આપીને તાત્કાલિક આ કામ પૂર્ણ થાય એના માટે સહમતિ દર્શાવી છે. એ બદલ કૌશિકભાઈ વેકરિયાનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. સંજયભાઈ, આ કેટલો વિસ્તાર છે આ ગટરનો? એ સાહેબ 500-600 ફૂટથી ઉપરનું કામ છે. અને આ બસ સ્ટેન્ડ રોડ જ છે, કુકાઓનો મેઇન રોડ ઉપર જ છે. તો આ દુકાનોવાળાને હાલ તો બધી થોડી તકલીફ રહેશે ને? પણ દુકાનોવાળાએ એટલું કોર્પોરેશન કર્યું છે પંચાયતને. એક ખાલી વાત કહેવાથી છેલ્લા 2 કલાકની અંદર પણ પોતપોતાની સ્વૈચ્છિક રીતે એમ પોતાના પતરા ખોલી અને પોતે સ્વૈચ્છિક રીતે બધા મંજૂર થઈ ગયા. પછી આ ગટરનું સોલ્યુશન શું થશે હવે? અને ઉપર આખો મોટો સ્લેબ આવી જાય અને આખી ગટર ક્લીન થઈ જાય, પેક થઈ જાય, રોડ ચોખ્ખો થઈ જાય. સરસ, થેન્ક યુ સંજયભાઈ વાત કરવા બદલ. આ હતા સંજયભાઈ કે જેઓ કુકાઓ માટે જ્યારથી પોતે સરપંચ બન્યા છે ત્યારથી પૂરા દિલથી સમગ્ર ગામને પોઝિટિવ લઈ રહ્યા છે. અને હાલ આ 24 કલાકમાં એણે આ કામ ચાલુ કર્યું છે સંકલનથી. કરો રાજ સ્ટુડિયો ફોલો લાઈક.